એક, જે મહિલાઓ નાભીમાં સરસવના તેલના 2 ટીપાં નાખે છે તેમના વાળ ચમકદાર રહે છે અને તેમનો ચહેરો પણ ચમકતો રહે છે. 2, જો તમને કેળા ખાતી વખતે કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે તેના પર કાળું મીઠું લગાવો. 3, ઉનાળામાં જેમના તળિયા ગરમ હોય તેમણે મહેંદી લગાવવી જોઈએ, તેનાથી ઠંડક મળે છે. 4, જે વ્યક્તિ દરરોજ પોતાના વાળ ધોવે છે તેને વાળ ખરવા જેવી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. 5, જે લોકો તેમના ચહેરાનો રંગને સફેદ કરવા માગે છે તેઓએ ગુલાબજળ અને ખાવાના સોડા મિક્સ કરીને ચહેરા પર લગાવવું જોઈએ, તેનાથી ચહેરા પરની સ્ક્રીન નીકળી જાય છે અને રંગ ગોરો બને છે. 6, રાત્રે વધારે પાણી ન પીવું જોઈએ, તેનાથી મગજની શક્તિ ઓછી થઈ શકે છે અને રાત્રે વારે વારે પેશાબની સમસ્યા પણ રહે છે. 7, અનાનસનો રસ પીવાથી હૃદય અને મગજ મજબૂત થાય છે પણ વજન પણ ઘટે છે. 8, ભોજનમાં પીળા, નારંગી અને લીલા શાકભાજીનો ઉપયોગ ચોક્કસ કરો. 9, જો તમને તમારા શરીરમાં સોજાની સમસ્યા છે તો તુલસીના પાનમાંથી બનાવેલા ઉકાળાનું સેવન કરો. આ શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે. 10, વધુ પડતો ખોરાક ખાવાથી તમારી સાંભળવાની શક્તિ નબળી પડી જાય છે. 11, આંગળીઓના ટચકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી. આંગળીઓને વારે વારે ટચકા ફોડવાથી હાથના હાડકાં નબળા પડી જાય છે, જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે. 12, પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો, કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા તમામ રોગો થતા નથી. 13, દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો. દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી. 14, 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા પરથી કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાઈ આવતી નથી. 15, જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધિત રોગો થતા નથી. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. 16, ઈસબગુલની છાલને દૂધ સાથે પીવાથી હૃદયને શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો પણ દૂર થાય છે. 17, ગળાના દુખાવામાં રાહત માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તે પાણીના કોગળા કરો. થોડી જ વારમાં દુખાવાથી આરામ મળશે. 18, જો તમને ઓછું સાંભળવા લાગતું હોય તો તમારી આંગળી પર નારિયેળનું તેલ લગાવો અને કાન પર ઘસો, તમને સંભળાવા લાગશે. 19, હૂંફાળા પાણીમાં મધ ભેળવીને પીવાથી કિડનીની બીમારી મટે છે. 20, પેટ સાફ કરવા માટે કાળી દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 21, બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારેય કાળો નહીં થાય. 22, રાત્રે દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવાથી વ્યક્તિ જલ્દી વૃદ્ધ થતો નથી અને હળદરનું સેવન કરવાથી વૃદ્ધ ચહેરો પણ યુવાન બને છે. 23, જ્યારે ઝૂકીને ખોરાક ન ખાવો, શ્વાસ સંબંધી રોગોનું જોખમ રહે છે. 24, લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે. 25, કાચી ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને નસોના બ્લોકેજ પણ ખુલવા લાગે છે. 26, દૂધમાં ખજૂર ભેળવીને જ્યુસ બનાવીને તેનું સેવન કરવાથી તમારી હાઇટ ઊંચી થશે. 27, સાંજે ખજૂર ખાવાથી ક્યારેય હાડકાં નબળા પડતા નથી. 28, ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે.